ચેક કરી છે તોડીને, તો આપણે એને ભરીને ઘરે લઈ જઈએ અને ઘરે જઈને અનબોક્સિંગ કરી. ઘરે આવી ગયા છીએ અને હવે અનબોક્સિંગ થશે એનું. તો જલ્દીથી આનું અનબોક્સિંગ કરીએ છીએ. 4-5 દિવસથી વેઇટ કરી રહ્યો છું ક્યારે આવે. ફાઇનલી અત્યારે આવી ગઈ છે. તો એક માઇકનું બોક્સ છે, એની સાથે એના ગ્લવ્સ આવે છે, જે મોજા જેવા ગ્લવ્સ આવે. મને ખબર નથી આનું નામ શું છે. આના ગ્લવ્સ આવે છે. તો આ બે છે એના ગ્લવ્સ, એની સાથે ફ્રી આવે છે. અને આ છે એનું સ્ટેન્ડ. તો અત્યારે છે ને આઈફોન નું સ્ટોરેજ ફૂલ થઈ ગયું, તો એના કારણે થોડું વિડીયો ઊભું રહી ગયું. તો ક્વોલિટી ચેક કરીએ, ક્વોલિટી કેવી છે. તો પહેલા અનબોક્સિંગ કરીએ છીએ આપણે. આવે છે ચાર્જિંગ કરવા માટે વાયરલેસ ચાર્જિંગ, પણ સાઈડમાં રાખીએ. આ લોકોને પણ સાઈડમાં રાખીએ. હેલો ટ્રિપલ સ્વાગત છે ને બ્લોગ કેમ છે મજામાં. તો આજે છે ને ભાઈ મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખે છે. અને આજે વાતાવરણ એટલું મસ્ત છે ને, હું તમને બતાવું કે આજે છે ને ગરમી છે, પણ તડકો બહુ એટલે બધો છે જ નહીં. તમને બતાવું, ચેક કરો ખાલી. આ જો ખાલી ગરમી જો તમે, ખાલી તડકો છે જ નહીં, ખાલી વાતાવરણ જો ખાલી તમે. આમ ઠંડુ વાતાવરણ થયું છે. તમારા ગામમાં થયું હોય તો બ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરજો કે ભાઈ અમારા ગામમાં ઠંડુ વાતાવરણ થઈ ગયું. તો આજે બ્લોગ બનાવવાની મજા આવશે. અને બીજી વાર કે આપણે માઇક આપવાનું છે, તો માઇક આવી જશે તો બ્લોગ બનાવવાની મજા આવશે. કેમ કે આજુબાજુ જે અવાજ આવે છે અવાજ નહીં આવે. બીજી વાર કે આપણે ઇન્સ્ટાગ્રામની લિંક આપું છું ડિસ્ક્રિપ્શનના અંદર, અને જેને ફોલો કરી નાખજો. 300 ફોલો થવા આવી ગયા છે, 1-2 ફોલોવર જોવે છે. અને ઇન્સ્ટાગ્રામના અંદર પણ સારા બ્લોગ આવશે, સારા વિડીયો આવશે. તો જલ્દીથી 300 ફોલોવર કરાવી નાખો. અને બીજી વાર કે યુટ્યુબના અંદર 200 સબસ્ક્રાઈબ કરી નાખો. અને માઇક આવવાનું છે અત્યારે, અને ટ્રીપ પણ ગોઠવી રહ્યા છીએ. ટ્રીપ મારા ખ્યાલથી થશે અંબાજીની, અને અંબાજીની ટ્રીપ થશે તો અમે જશું અંબાજી. મસ્ત 1-2 દિવસ રહેશું, ફરશું, તમને બ્લોગમાં બતાવશે. મિત્રો ને મિત્ર, હવે હું તમને વાતાવરણ બતાવું કે વાતાવરણ કેટલું ઠંડુ છે. હું તમને બતાવું. હું મારા ઘર પર આવી ગયો છું, હું તમને વાતાવરણ બતાવું. આ જો ખાલી વાતાવરણ તમે જો ખાલી, વાદળ કેટલા મસ્ત લાગે છે, વાયરી કેટલી મસ્ત આવે. ત્યાં જો ખાલી લીમડા કેટલા મસ્ત હલે. તો આવું વાતાવરણ હોય ને તો ફરવા જવાની મજા આવે, અને બ્લોગ બનાવવાની પણ મજા આવે. તો અત્યારે હું ખુશ છું, કેમ કે કાલે કન્ટેન્ટ નથી મળે, કાલે બ્લોગ નહોતો બનાવ્યો. મારે છે ને મારા વાળને ઊભા કરવા પડશે, કેમ કે જેલ લગાવીને. કેમ કે છે ને તેલ નાખું છું ને તો મારા વાળ કેટલા બગડી ગયા છે, દેખાડું છે બ્લોગના અંદર. હવે છે ને આના અંદર જેલ નાખવી પડશે. અને છે ને તેલ તો અમે ખાસ કરીને 90% નખાય જ નહીં બાલના અંદર, કે બાલને નુકસાન કરે. અને જેટલું બને એટલું કોઈક સારું વસ્તુ નાખવું, જે સીરમ આવે છે એ બધું નાખવું. અને જેલ નાખવાની બાલ ઊભા થાય તો દેખો ખાલી મારા બાલ કેટલા બગડી જાય. જો તમે અત્યારે ને ભાઈ પાણી ભરવા આવે તો, અને સ્કૂટર લઈને પાણી ભરવા આવે તો, અને પાણી ભરીને જઈએ ભાઈ. એ ઠંડુ એટલું ચીલ્ડ પાણી આવે છે ને, મસ્ત પાણી આવે છે. એ જુઓ ખરા તમે. સ્કૂટર અને ડાયરેક્ટ રેડી થઈને આવી ગયું છું. ખાલી ઘરે જઈને બાલ ઉભા કરવાના છે. પછી નીકળી જશે બ્લોગ બનાવવા માટે. અને જો ખાલી આપણી જુપિટર 125 પાણી ભરવાનું ચાલુ છે. એ એટલું ચીલ્ડ પાણી આવે છે ને, એ આખી ગામની પબ્લિક માટે ફ્રી છે. ફેમિલી અત્યારે છે ને, જે આપણે ઓનલાઈન આપણે માઇક મંગાવ્યું છે ને, જે મોબાઈલ સ્ટેન્ડ ને માઇક, એ આપણે ફાઇનલી આવી ગયું છે. અને ભાઈએ ચેક કરી છે તોડીને, તો આપણે એને ભરીને ઘરે લઈ જઈએ અને ઘરે જઈને અનબોક્સિંગ કરી. તો હાલ ભરવાનું ચાલુ જ છે, ભરી નાખ. એટલે મને ઓટીપી આપવો પડે ને શું માઇક છે એટલે ચેક કરવું પડે તોડીને, કોઈ બી હોય. પણ આપણે કપડાં મંગાવે ચેક ના કરે, પણ આને ચેક કરવું જ પડે આને, તો ચેક થાય રહે. એટલે શું એક ઓટીપી આપ્યો અને માઇક એને ચેક કર્યું, અને સેલ્ફી સ્ટિક ચેક કરી કે અંદર છે કે નહીં. ઘરે આવી ગયા છીએ અને હવે અનબોક્સિંગ થશે એનું. તો જલ્દીથી આનું અનબોક્સિંગ કરીએ છીએ. તો આ પ્રોડક્ટ કેટલું સારું છે, જલ્દીથી એનું અનબોક્સિંગ કરીએ. તો જોડાય જો અમારા અંદર. તો ફાઇનલી ભાઈ 4-5 દિવસથી વેઇટ કરી રહ્યો છું ક્યારે આવે. ફાઇનલી અત્યારે આવી ગઈ છે. હા જો ખાલી ફાઇનલી. તો એક માઇકનું બોક્સ છે, એની સાથે એના ગ્લવ્સ આવે છે, જે મોજા જેવા ગ્લવ્સ આવે. મને ખબર નથી આનું નામ શું છે. આના ગ્લવ્સ આવે છે. તો આ બે છે એના ગ્લવ્સ, એની સાથે ફ્રી આવે છે. અને આ છે એનું સ્ટેન્ડ. તો અત્યારે છે ને આઈફોન નું સ્ટોરેજ ફૂલ થઈ ગયું, તો એના કારણે થોડું વિડીયો ઊભું રહી ગયું. તો આ છે એનું સ્ટેન્ડ, અને આ છે એનું માઇક, અને એની સાથે ફ્રી આવ્યું છે 2 ગ્લવ્સ. તો જલ્દીથી એને અનબોક્સિંગ કરીએ અને તમને જોઈએ અને ક્વોલિટી ચેક કરીએ, ક્વોલિટી કેવી છે. તો પહેલા અનબોક્સિંગ કરીએ છીએ આપણે. એકને કાઢે બહાર. વાવ, એક બુક આવી છે, નાની ચકડી બુક આવે છે ચાર્જિંગ કરવા માટે, વાયરલેસ ચાર્જિંગ. અને સાઈડમાં રાખી, આ લોકોને પણ સાઈડમાં રાખી. તો અને જો વાઇસ આની સાથે એક લાઇટ પણ આવી છે. એક લાઇટ છે અને મોબાઈલ સેલ્ફી સ્ટિક છે. જે હાલ હું વિડીયો શૂટ કરી રહ્યો છું એનું નામ છે ટ્રાયપોડ, અને આનું નામ છે સેલ્ફી સ્ટિક. તો આને પણ બટન છે અને આને પણ બટન છે. તો
તો આને ઊંચું કરીને જોઈએ. વાવ ફેમિલી અત્યારે છે ને એને પાછું સ્ટોરેજ ફૂલ થઈ ગયું તો જલ્દીથી મેં બધાના વિડીયો ડિલીટ કરી નાખે, ફોટા ડિલીટ કરી નાખે. તો આપણે આને અનબોક્સિંગ કરી નાખીએ, સાડીમાં રાખીએ અને જલ્દીથી આને કરીએ કેમ કે સ્ટોરેજ પાછું ફૂલ થઈ જશે કે કેટલો કચરો ભરેલો છે આઈફોન ના અંદર. વાવ જો ખાલી 2 માઇક છે અને આના હાથે પણ ચાર્જિંગ આવ્યું છે. જલ્દીથી એને ખોલીએ, પિનો પણ આવી છે, જલ્દીથી એને ખોલીને ચેક કરીએ છીએ આપણે. અને સાથે 2 માઇક ફ્રી આવ્યા છે અને એક ફોનના ને લગાવવાનું ફ્રી આવ્યું છે અને 2 પિનો ફ્રી આવી છે અને ચાર્જિંગ અને સાથે મોજા ફ્રી આવે છે. તો આપણે આને ચેક કરીએ અને ક્વોલિટી કેવી આવે છે તો જલ્દી ચેક કરી લગાવીને તો જોડે રહેજો બ્લોગના અંદર. મિત્રો એની ટેસ્ટિંગ થાય છે, આપણે જોઈએ કે એનો અવાજ કેવો આવે છે, સારો આવે છે કે નથી સારો આવતો. તો આને આપણે યુઝ તો કરશું પણ આને આપણે શોર્ટ વિડીયોમાં યુઝ કરશું. બહુ હવે ઇન્સ્ટાગ્રામના સારા સારા વિડીયો આવશે તો આનું ટેસ્ટિંગ આવશે અને હું જોયું કે ટેસ્ટિંગ કેવું છે. મિત્રો એનું ચાર્જિંગ પડી ગયું છે, હું સારમાં મૂકી દીધું છે. નવો લાવ્યો તો ચાર્જિંગ કરવું પડશે. અને બ્લોગ સારો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલના નવા બ્લોગના અંદર. કાલે શું થાય છે, બ્લોગ બનશે કે પ્રેન્ક વિડીયો બનશે. તો પ્રેન્ક વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.